Good morning. Good morning, ma'am. Okay, so many people are here. Let's start. કાલે આપણે શું જોયા હતા? એક વસ્તુ જોયું proof of work. Okay? બીજી વસ્તુ 51% attack. Okay? તો proof of work એટલે શું? જે બી તમારે બ્લોક એડ કરવાનું હોય, બહુ લાંબો ડિસ્કશન આપણે કર્યો હતો કે proof of work માં puzzle solve કરવાનું અને જેનું puzzle correct હોય એટલે આન્સર correct હોય એને કંઈક remuneration જેવું મળે છે Bitcoin ના રૂપમાં. Okay, so Bitcoin is using proof of work that we discussed, and after that we discussed about 51% attack. એટલે attacker જો કંઈક કરવા માંગે, કંઈક વસ્તુ ચેન્જ કરવા માંગે તો એને 51% હા એ for any change to occur at least 50 plus 1 minors should agree. તો હવે માનો કે 50 plus 1 minors જ અગર કોમ્પ્રોમાઇઝ છે એટલે બ્લોકચેનમાં મેજોરિટી જો એટેકર જ છે તો ત્યારે તો અટેક ઇઝીલી થઈ શકે. સો બ્લોકચેનમાં આ વસ્તુ એક છે ડિસએડવાન્ટેજ, પણ આની શક્યતા બહુ ઓછી છે. એટલે attacker should have that many resources to make 50 plus 1% of the machines under his control, right? તો એ બહુ unusual છે, એવું યુઝ્યુઅલી થતું નહીં. till date Bitcoin માં આવી વસ્તુ થઈ નહીં. So till now it is secure. Okay, so this is 51% attack. હવે આજે ડિસ્કસ કરશું applications થોડું. Okay, so in what kind of situations we are using blockchain પહેલા, and how we are going to use blockchain, મતલબ કે કેવી રીતે યુઝ કરવાનું, ક્યાં યુઝ કરવાનું. ફાઇન. તો બિઝનેસ નેટવર્ક, તો એમાં પાર્ટિસિપન્ટ શું હોઈ શકે છે? કસ્ટમર, સપ્લાયર, બેંક, વોટએવર. અહીંયા મેં આવી રીતે લખ્યું છે. તો ઇટ કેન બી એનીથિંગ. તમે બિઝનેસ કરવા માંગો છો, એમાં તમારી પાસે અલગ અલગ ટાઈપનું નોડ્સ હોય છે. વોટ ઇઝ નોડ્સ? નોડ્સ એટલે સિમ્પલ ભાષામાં લેપટોપ્સ. ઓકે, લેપટોપથી તમે બિઝનેસ કરો તો લેપટોપ, મોબાઈલથી કરો તો મોબાઈલ. દેટ ઇઝ યોર નોડ. ઓકે, સો કોઈ બી નેટવર્ક તમે કરો છો તો નેટવર્ક આ બધા ડિવાઇસીસ, આ જે નોડ્સ છે એ કનેક્ટેડ હોય ત્યારે એને નેટવર્ક બનશે આ. ઓકે, તો બ્લોકચેન ના નેટવર્ક તમે બનાવવા માંગો એટલે કે બધી લેપટોપમાં બધા ડિટેલ અવેલેબલ રહેશે. એટલે યુ આર વન નોડ. ઓકે, તો તમારે જોવાનું છે કે કોની જોડે કયો ટ્રાન્ઝેક્શન ક્યારે થયું. તે બધી વસ્તુ જો તમે બ્લોકચેનમાં કનેક્ટેડ છો તો તમારે લેપટોપમાં બધું દેખાશે, બીજાના લેપટોપમાં પણ દેખાશે, નેક્સ્ટ પર્સન, ઇટ વિલ બી વિઝિબલ એવરીવેર. તો ટ્રાન્સપેરન્સી છે. ઓકે, તો એવી રીતે ક્રોસ જ્યોગ્રાફી એન્ડ રેગ્યુલેટરી બોર્ડરી અલગ અલગ જગ્યા પર. શું બોલે છે? એ ઓલા એની ગર્લફ્રેન્ડ હારે વાત કરતો હશે. સોરી, તમારો અવાજ ક્લિયર ખબર જ હોય ક્યાંનો બડબડ કરે છે. કોને મ્યુટ કરું? બોલો. બોલો શું? અચ્છા, આયુષ પૂછે છે 51% અટેક. ઓકે, ફાઇન. 51% અટેકમાં એવું હોય કે જેમ માની લે કે મેં બ્લોકચેન ક્યાં ગયું? આ રહ્યો, આ આપણું બ્લોકચેન છે સિમ્પલ વાળું. આ બ્લોકચેનમાં જો મને વચ્ચે કોઈ બી વસ્તુ ચેન્જ કરવી હોય, માની લે કે અહીંયા તો 3 જ બ્લોક્સ દેખાય છે, મારી પાસે હન્ડ્રેડ્સ થાઉઝન્ડ્સ ઓફ બ્લોક્સ બની ગયા છે. માની લે કે 100 છે. ઓકે, તો 100માં શું કરવાનું? મારે કોઈ બી ચેન્જીસ કરવી હોય તો મેજોરિટી વાળું રૂલ ફોલો થાય. જેમ ઇલેક્શનમાં કેવું હોય, તમારી પાસે મેજોરિટી છે તો તમારું રાજ છે. બરાબર? સો સેમ વે બ્લોકચેનમાં એવું જ છે કે જેમ મારી પાસે 100 નોડ્સ છે. મ્યુટ કરી દો ને, નોઈઝ આવે છે મને બહુ. બધા પોતપોતાને મ્યુટ કરી દો.
ઓકે, તો 100 નોડ્સ જે છે એમાં માની લે કે કોઈ બી એટેકર છે, તું એટેકર છે માની લે આયુષ. ઓકે, સો યુ આર ધી એટેકર, યુ વોન્ટ ટુ મેક ચેન્જ ઓન ધ સેકન્ડ નોડ. તો એવી રીતે ઇમેજિન કરો કે 1 2 3 એના પછી 4 5 6 ટિલ 100 સુધી છે. ઓકે, તો સેકન્ડ નોડમાં તારે ચેન્જીસ કરવાનું. ઓકે, તો તું શું કરીશ, અહીંયા પ્રૂફ ઓફ વર્ક વાળું કરીને માનો તું જીતી ગયો, તારી પાસે નોડ તારું એક્સેપ્ટ થઈ ગયું, પણ તું લાસ્ટમાં ઇન્સર્ટ કરવા માંગે, એટ ધેટ ટાઈમ યુ ડોન્ટ નીડ મેજોરિટી. લાસ્ટમાં પ્રૂફ ઓફ વર્ક વાળું પઝલ જીત્યો એટલે લાસ્ટમાં ઇન્સર્ટ થઈ ગયું છે, પણ તારે વચ્ચે ઇન્સર્ટ કરવાનું છે, એટલે કે બ્લોકચેનમાં ચેન્જીસ કરવાનું. નાઉ બ્લોકચેન ઇઝ ઇમ્યુટેબલ. ઇમ્યુટેબલ એટલે કોઈ બી ચેન્જીસ નહીં થાય. ઓકે, ઇમ્યુટેબલ વર્ડ આપણે પહેલા પણ સાંભળ્યું છે જ્યારે ટપલ્સ કરતા હતા પાયથનમાં ત્યારે. તો ઇમ્યુટેબલ હોય ને, હા, તો ઇમ્યુટેબલ એટલે ચેન્જ નહીં કરી શકાય. તો એવી રીતે સેકન્ડ અહીંયા તમારે નોડ ચેન્જ કરવાનું, ઇન્સર્ટ કરવાનું છે, એટલે બ્લોકચેનમાં ચેન્જીસ કરો છો તમે. તો અહીંયા એક હેશ વેલ્યુ ચેન્જ થશે તો એના પછીનું બધા હેશ વેલ્યુ ચેન્જ કરવું પડે. તો એમાં કેટલો ખર્ચો થશે, એટલે ઇલેક્ટ્રિસિટી જશે ને બધું. ઓકે, સોરી. તો સેકન્ડમાં મારે જ્યારે ચેન્જીસ કરવાનું, મતલબ તું કરવાનો છે, તું એટેકર છે, તો ત્યારે તું શું કરીશ, તને પરમિશન જોઈએ બીજા બધાની. તો 100 છે મારી પાસે, 100 બ્લોક્સ છે, તો 100 માંથી 50% લોકો અગ્રી થવા જોઈએ. પણ હવે તું વિચાર, 50% લોકો, એટલે 50 લોકો કહે છે કે હા ચલો ચેન્જીસ કરવા દઈએ, અને બીજાના 50 કહે છે કે નહીં કરવાનું ચેન્જીસ. તો હવે કેવી રીતે ટાઈ બ્રેકિંગ થશે, એટલે 50 + 1. ઓકે, તો 51 લોકો, જો 100 માંથી 51 લોકો કહે કે ઓકે આપણે ચેન્જ કરી શકીએ, એને કરવા દો ચેન્જ, ત્યારે યુ વિલ બી અલાઉડ ટુ મેક ધ ચેન્જીસ. ઓકે, નાઉ ક્યારે કોઈ હા પાડે, એટેકરને કોઈ નહીં હા પાડે ને, તું લેજિટિમેટ યુઝર નથી, તો કેવી રીતે 51 લોકો 100 માંથી તને હા પાડશે? તો ત્યારે તારું એટેક સક્સેસફુલ ક્યારે થશે, જ્યારે 51 કે 51 લોકો તારા ભાઈબંધ છે, એટલે 51 લોકો એટેકર જ છે. ઓકે, તો 100 નોડ્સ છે એમાંથી 51 નોડ્સ જો એટેકર ના હોય ત્યારે એને હા પાડે. 99 નોડ્સ માનો લેજિટિમેટ યુઝર ના છે, તો લેજિટિમેટ યુઝરને તો ખબર હશે કે આ એટેકર છે, એને હા નહીં પાડવાનું. તો યુ હેવ ટુ ટેક કંટ્રોલ ઓફ 51 નોડ્સ આઉટ ઓફ 100. તો એ કેવી રીતે બન્યું, 51 આઉટ ઓફ 100 ઇઝ 51% એટેક. ઓકે, પણ 100 નોડ્સ માટે ઇટ ઇઝ 51%. માનો કે નંબર ઓફ નોડ્સ વધી ગયા કે ઓછું થઈ ગયા, એટ ધેટ ટાઈમ 51% કરીએ ને તો પ્રોપર નંબર નહીં આવે, એટલે 50% + 1. એટલે જેટલા બી નોટ્સ છે, જેમાં 250 નોટ્સ છે, તો 125 કર્યા + 1 એટલે 126. હવે 126 ઇઝ નોટ 51% ઓફ 250, હે ને? હા, 250 થયો ને? હા, ચલો, તો સમજી ગયા તમે હું શું કહેવા માંગુ છું? હા મેમ. ઓકે, ચલો, ડન. સો લેટ્સ મૂવ ઓન ટુ ધ, ક્યાં હતા આપણે, એપ્લિકેશન્સમાં ને? હા, તો બિઝનેસ નેટવર્કમાં સમજ પડી ગઈ. બિઝનેસમાં આટલા બધા લોકો હોય છે, તો એમ નોર્મલ નેટવર્કમાં બેંકનું કામ હોય છે. બ્લોકચેનમાં જેમ તમે બિટકોઇન કરો છો, તો જે સેન્ટ્રલાઇઝ બેંક હોય એ વસ્તુ હટી જાય છે. ઓકે, દેર ઇઝ નો સેન્ટ્રલાઇઝેશન, ખાલી કસ્ટમર અને સપ્લાયર છે. હવે આગળ જોશું સ્માર્ટ કોન્ટ્રાક્ટ શું હોય છે, કેવી રીતે હોય છે, એ ડિટેલમાં આપણે જોઈશું. અત્યારે આટલું રાખો માઇન્ડમાં. વેલ્થનું તો બધાને પહેલી વસ્તુ બ્લોકચેનથી એ જ માઇન્ડમાં આવે કે પૈસા, હે ને? એટલે બિટકોઇન. તો વેલ્થમાં તમે યુ કેન ઇન્વેસ્ટ મની, યુ કેન ટેક મની, ઓલ ધીસ થિંગ્સ આર ધેર. હવે આ બે વસ્તુ જો, બિઝનેસ નેટવર્ક પબ્લિક અને પ્રાઇવેટ. તો પબ્લિકમાં શું છે, માર્કેટ, ઓક્શન. એટલે પબ્લિકલી જે બ્લોકચેન તમારી બિટકોઇન ઇઝ અ પબ્લિક નેટવર્ક, ઇટ ઇઝ નોટ પ્રાઇવેટ. એમાં તમારું જે ડેટા હોય, એટલે પૈસા તમે કેવી રીતે કરે ખબર, બિટકોઇનમાં જેમ એક માણસ બીજા માણસને પૈસા સેન્ડ કરે છે, તો એ બેની આઈડેન્ટિટી તો હિડન હોય, પણ હિડન એટલે કેવી રીતે હોય, એક નંબર હોય છે, મતલબ 1 2 3 4 હેઝ સેન્ટ મની ટુ 3 4 5 6. મની ઇઝ $50, તો $50 દેખાશે, 1 2 3 4 દેખાશે, 3 4 5 6 દેખાશે. તો આ સિચ્યુએશનમાં $50 દેખાય તો વાંધો નહીં, ચાલશે. બટ જો તમે કઈ પ્રાઇવેટ ડેટા, પ્રાઇવેટ ઇન્ફોર્મેશન સેન્ડ કરો છો, એટ ધેટ ટાઈમ પબ્લિક બ્લોકચેન ઇઝ ધ ડિસએડવાન્ટેજ. ઓકે, એટલે બિટકોઇન એલાઉડ નથી ઇન્ડિયામાં, કેમ કે એમાં કોઈ બી કોન્ફિડેન્શિયાલિટી માટે કઈ વસ્તુ કર્યું નથી, એટલે તમારું નામ કોન્ફિડેન્શિયલ રહેશે. સો દેટ ઇઝ નોટ કોન્ફિડેન્શિયાલિટી, દેટ ઇઝ પ્રાઇવેસી પ્રિઝર્વેશન. ઓકે, બિટકોઇનમાં તમારી આઈડેન્ટિટી છુપી રહે છે, એ પ્રાઇવસી પ્રિઝર્વેશન. પણ જે મેસેજ છે, જે ટ્રાન્ઝેક્શન છે, કે આટલા પૈસાનું ટ્રાન્ઝેક્શન થયું, એ વસ્તુ છુપાતું નથી. ઓકે, તો જેમ તમે 5 કરોડના ટ્રાન્ઝેક્શન કર્યા, તો બધાને દેખાશે કે તમે 5 કરોડના ટ્રાન્ઝેક્શન કર્યા. ઓકે, એટલે ઇન્કમ ટેક્સ વાળા પકડી લેશે.
તો એવી રીતે એટલે છૂપતું નથી બ્લોકચેનમાં, બિટકોઇનમાં. આઈડેન્ટિટી ખાલી પેલું નંબરથી આઈડી તમને મળશે, આઈડી થી છુપી રહેશે. હવે આઈડી માટે પણ તમારે કેવાયસી કરવાનું. તમારું બેંકમાં એકાઉન્ટ છે તો તમને ખબર હોય કેવાયસી, નો યોર કસ્ટમર યા નો યોર ક્લાયન્ટ શું હોય છે. એટલે તમારે આધાર કાર્ડ આપવાનું, એના Yes. તમને આઈડેન્ટિફિકેશન વગર તમે બેંકનું એકાઉન્ટ યુઝ નહીં કરી શકતા. So that way in blockchain also, in Bitcoin, sorry, not blockchain. Blockchain is different thing, Bitcoin is different thing. Okay. તો બિટકોઇનમાં પણ તમારે કેવાયસી આપવાનું હોય. તો તમે જે આઈડી તમને મળે છે એ આઈડી તમારું મતલબ આફ્ટર કેવાયસી ઓનલી યુ આર ગેટિંગ. તો ધીસ ઇઝ નોટ કમ્પ્લીટલી હિડન. એટલે બહુ બધા પૈસાનું ટ્રાન્ઝેક્શન તમે બિટકોઇનમાં કરો છો તો એ મતલબ કે ખબર રહેશે સરકારને. સો દેટ ઇઝ વાય બિટકોઇન ઇઝ પબ્લિક નેટવર્ક. હવે પ્રાઇવેટ નેટવર્કમાં શું છે, મેં કાલે ઈઆરપી નું એક્ઝામ્પલ આપી હતી. આપનું ઈઆરપી સિસ્ટમ તો ગવર્મેન્ટ નહીં જોઈ શકતા ને, એ આપણા સર્વર કોલેજમાં જ છે, કોલેજ લેવલ પર જ બધું છે. તમારી પાસે યુઝર આઈડી પાસવર્ડ છે એટલે તમે એક્સેસ કરી શકો. તો ઈઆરપી ને આપણે બ્લોકચેન કરી દઈએ કે જૂના એટેન્ડન્સ કોઈ મોડિફાઈ નહીં કરી શકે. એના માટે 51% અટેક, મતલબ 50+1% મેજોરિટીની જરૂર હોય. આ બધી વસ્તુ કાલે ડિસ્કસ કર્યા હતા. તો those things are private network. Okay, so you can use blockchain to create private network also. Don't confuse blockchain with Bitcoin or blockchain with Ethereum. Okay. તો બિટકોઇન, ઇથેરિયમ શું કરે? ઇથેરિયમ અને બિટકોઇન પણ અલગ છે. બિટકોઇનમાં ખાલી પૈસાનું ટ્રાન્ઝેક્શન હોય છે. ઇથેરિયમ એક ફ્રેમવર્ક જેવું પ્રોવાઈડ કરે છે. જેમ જાવા માટે જેડીકે આ બધું તમે સાંભળ્યું છે ને, એવી રીતનું ઇથેરિયમનું પણ હોય છે. અને ઇથેરિયમ જે પૈસાનું ટ્રાન્ઝેક્શન પણ આપે છે, દેટ ઇઝ કોલ્ડ ઇથર. ઇથેરિયમની જો કરન્સી છે દેટ ઇઝ કોલ્ડ ઇથર. તો બધી વસ્તુઓ અલગ અલગ છે. ડોન્ટ ગેટ કન્ફ્યુઝ. And blockchain is just the infrastructure or framework kind of thing. કે blockchain યુઝ કરીને તમે મતલબ કે કોઈ બી વસ્તુ તમે ચેન્જ થ્રુ, એટલે લિંક લિસ્ટ થ્રુ. આજે લેબમાં આપણે કરીશું ઇમ્પ્લિમેન્ટ, એટલે એકદમ બેસિક લેવલનું ઇમ્પ્લિમેન્ટ કરીશું થોડું. મતલબ ફાઇનલ બ્લોકચેન નહીં હોય, બટ લિંક લિસ્ટમાં કેવી રીતે હેશ વેલ્યુ સેવ કરીને તમે કરી શકો એ વસ્તુ આજે લેબમાં જોઈશું. सो दैट इज ब्लॉकचेन. ओके, मतलब कि जस्ट ब्लॉक्स को हैश के थ्रू आप कनेक्टिविटी दे रहे हो, दैट्स इट. उसमें पैसे का कुछ नहीं है. पैसा आप यूज मतलब उसका यूज, ब्लॉकचेन का यूज करके आप पैसे ट्रांसफर कर रहे हो, दैट इज डिफरेंट थिंग. ओके, सो दिस इज जस्ट अ इमेज दैट आई फाउंड. આમાં मतलब कि કેવી રીતે બધું કનેક્ટિવિટી છે ઓનલાઈન બેન્કિંગ થી બિઝનેસ કસ્ટમર એન્ડ this. લેટ્સ મૂવ ઓન. ઓકે, નાઉ એસેટ્સ. આ થોડા ટર્મ છે જે એક્ઝામ માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે અને તમારે માઇન્ડમાં પણ રાખવાનું વસ્તુ. assets. Okay, what are assets? They are tangible and intangible. Cash વિશે પછી ડિસ્કસ કરીશું. What is tangible? જે વસ્તુ you can actually physically see, physically touch. Okay, એ વસ્તુ tangible assets હોય. હાઉસ છે, કાર છે, કે કોઈ બી વસ્તુ છે, જમીન છે, આ બધી વસ્તુ છે ને, those are tangible assets. ઠીક છે. અને ઇનટેન્જિબલ એટલે મ્યુચ્યુઅલ ફંડમાં તમે ઇન્વેસ્ટ કરો છો, તમારી પાસે એફડી છે, એટલે તમે મ્યુચ્યુઅલ ફંડમાં તમારી પાસે 1 કરોડ રૂપિયા છે, પણ 1 કરોડ રૂપિયા તમે ટચ નહીં કરી શકતા. જ્યાં સુધી એ મ્યુચ્યુઅલ ફંડમાં છે, ઇન્વેસ્ટેડ છે, ત્યાં સુધી યુ કેનોટ ટચ ઇટ. યુ કેન જસ્ટ સી ધ નંબર્સ. ઓકે, કેશમાં નથી. જેમ બિટકોઇનના નંબર્સ ખાલી તમને દેખાશે. યુ હેવ 100 બિટકોઇન્સ. હવે 100 બિટકોઇન્સના પ્રાઇસ જેટલા બી છે, યુ ડોન્ટ હેવ ધેટ મની રાઈટ નાઉ વિથ યુ. યુ જસ્ટ હેવ ધ मतलब फाइनेंशियल बॉन्ड्स. હવે આ પણ જો પેટન્ટ્સ, પેપર્સ, આ બધી વસ્તુ જે છે, these things, intellectual property જે હોય ને, કોઈનું પ્રોજેક્ટ આઈડિયા, કોઈનું પેટન્ટ, આ બધી વસ્તુ આર ઓલ્સો intangible assets. Okay, then digital data. Every digital, આ પીપીટી જે છે, I am not touching this PPT, it's there, है ना? ક્યાં છે? मैं એને ટચ તો નહીં કરી શકતી પીપીટી ને. So this is also digital data. All kinds of digital data are intangible assets. ખબર પડી? ક્લિયર થયું ડિફરન્સ બિટવીન ટેન્જિબલ એન્ડ ઇન્ટેન્જિબલ? જાગો છો, સુઈ ગયા? Yes, yes. ઓકે, મેમ આ પીપીટી અપલોડ નથી થઈ? અપલોડ બેટા પીપીટી હજી કમ્પ્લીટ જ નથી. જો મેં 24 સ્લાઇડ સુધી બનાવ્યું છે ખાલી. અહીંયા આ જો લાસ્ટ સ્લાઇડ સુધી છે. પતી જાય પછી તમે ભણાવો છો, કરીશ. કરશો? એક જ પીપીટીમાં હું પેલું કરું છું, અપડેટ કરું છું, એટલે એક્ઝામ પહેલા હું કરી દઈશ. ઓકે, ઓકે. અને આમાંથી જ આવશે એક્ઝામમાં. તો તમારે, તારા માટે તો બહુ ઈઝી થઈ ગયું, ગોખવાનું ખાલી. ઓકે, સો કેશ. નાઉ વોટ ઇઝ કેશ? કેશને તમે ટેન્જિબલ નહીં કહી શકતા, તમે ઇન્ટેન્જિબલ નહીં કહી શકતા. હવે કેમ એવું? વાય ઇઝ કેશ નોટ ટેન્જિબલ, નોટ ઇન્ટેન્જિબલ? ટેન્જિબલમાં તમારી પાસે ઘર છે કે કઈ બી છે, જમીન છે ને, એનું પ્રૂફ હોય છે.
એટલે બધાને ખબર હોય કે આ ઘર તમારું છે. So you have proof, any kind of proof you will have કે આ ઘર તમારું છે. and this financial માં બોન્ડ હોય, પેપર હોય કે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ હોય, એફડી હોય, જે વસ્તુ છે ને એ પ્રૂફ હોય છે કે તમારું છે. પણ કેશ, હવે એક 100 રૂપિયાનો નોટ મારી પાસે છે, શું પ્રૂફ છે કે આ નોટ મારું છે? ખાલી મારી પાસે છે ત્યાં સુધી મારું છે, હે ને? So there is no proof. So cash tangible પણ નથી, intangible પણ નથી. આ પ્યોરલી લિક્વિડ એસેટ છે. તમને થોડું બી બેન્કિંગમાં કે આ બધુંમાં તમે ઇન્વેસ્ટ કરતા હો તો તમને લિક્વિડિટી વિશે ખબર હશે કે વોટ ઇઝ લિક્વિડ એસેટ્સ. ઓકે, લિક્વિડ એટલે પૈસા, સિમ્પલ પૈસા, મતલબ લાઈક ઇટ ફ્લોઝ, મની ફ્લોઝ, લાઈક એવી રીતે યાદ રાખવાનું કે લિક્વિડ એસેટ છે. તો એને તમે ટેન્જિબલ ઇન્ટેન્જિબલમાં નહીં ગણી શકતા. ઓકે, નાઉ લેજર્સ, ટ્રાન્ઝેક્શન્સ એન્ડ કોન્ટ્રાક્ટ. આ વન લાઈનનું ડેફિનેશન તમને કોન્ટ્રાક્ટ આમાં એક જ લાઈનમાં લખેલું છે, પણ સ્માર્ટ કોન્ટ્રાક્ટ્સ આપણે ઇન ડિટેલ, ઇન ડેપ્થ ડિસ્કસ કરશું ઇન ફ્યુચર. રાઈટ નાઉ લેટ અસ ડિસ્કસ વોટ ઇઝ લેજર. તો એ લોગ ફાઇલ છે. તમારું લોગ હોય ને હિસ્ટ્રી જેમ, કે આ બધી વસ્તુ થઈ છે. હિસ્ટ્રી તમે ઓપન કરો બ્રાઉઝરમાં તો તમે આ ટાઈમે જીમેલ ખોલ્યા હતા, આ ટાઈમે તમે કોર્સેરા ખોલ્યા હતા, whatever. So that is called ledger. It is storing the log details of everything. Now this ledger, blockchain is also called a shared ledger. Blockchain નું ઓનલાઈન તમે ડેફિનેશન જોશો ને તો it is called a shared ledger. એટલે જે હિસ્ટ્રી છે તમારી એ બધા પાસે સેમ હિસ્ટ્રી છે. એટલે લાઈક આઈ એમ ઓપનિંગ ધ ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રી ઇન માય બ્રાઉઝર, તો એ ટાઈમે મને દેખાશે આ ઓપન થયું હતું, પહેલા ઓપન થયું હતું, બધું હિસ્ટ્રી દેખાશે. હવે that same history will be shown to everybody. મતલબ તમારા ક્લાસમેટ્સ 47 લોકો છો તમે બ્લોકચેનમાં, તો 47 ને સેમ હિસ્ટ્રી દેખાશે. હવે તીર્થે ખોલ્યું ગૂગલ ક્લાસરૂમ, સોરી, તો બીજા બધાએ ગૂગલ ક્લાસરૂમ નહીં ખોલ્યું, પણ એ લોકોના હિસ્ટ્રીમાં પણ ગૂગલ ક્લાસરૂમ એડ થઈ જશે કે આ ટાઈમે તીર્થ ઓપન ગૂગલ ક્લાસરૂમ. ઓકે, સો that is called a shared ledger. So blockchain uses shared ledger. Now transaction તો બધાને ખબર છે, આમાં એક્સપ્લેનેશનની જરૂર જ નથી. ક્યાંથી ક્યાં શું ટ્રાન્ઝેક્શન થયું, who transferred money to whom, that is called a transaction. Now not just money, an asset transfer. અહીંયા see this word asset. તો asset આપણે ડિસ્કસ કર્યા હતા, એમાં આ બધી વસ્તુ in asset it comes. Okay, everything is included in asset. So asset transfer between participants. Now contract is a terms and conditions. મતલબ કોઈ બી રીઝનથી ટર્મ્સ એન્ડ કન્ડિશન કેવી રીતે, હવે બ્લોકચેનમાં કેવી રીતે થાય, જેમ આપણે અઝ્યુમ કે જેમ આપણે ફ્લિપકાર્ટ થી શોપિંગ કરીએ છીએ, તો હું ગોગલ્સ મંગાવું છું ફ્લિપકાર્ટમાંથી, તો મેં ગોગલ્સના પૈસા પહેલા આપી દીધા, પછી મને ટ્રસ્ટ રાખવાનું, રાઈટ, કે ડિલિવરી બોય આવીને મને ગોગલ્સ આપી જશે. નહીં આપ્યો તો શું કરી લઈશું? કઈ નહીં કરી શકતી, બરાબર ને? મતલબ કેસ કરીશ. હવે કોર્ટ કેસ વોટ કેસ તો સાઈડ પર મૂકો, પણ વધારેથી વધારે શું થશે? કોર્ટ કેસ જ થશે ને. તો એમાં કોન્ટ્રાક્ટ એટલે ટર્મ્સ એન્ડ કન્ડિશન જે લખેલું હોય એમાં બહુ બધી વસ્તુ ટ્રસ્ટ પર ડિપેન્ડન્ટ હોય. મતલબ ઓનલાઈન શોપિંગ જે આપણે કરીએ, કેશ ઓન ડિલિવરી છે તો અલગ વસ્તુ છે, બટ જ્યારે ફૂલ્લી ડિજિટલ આપણે કામ કરીએ છીએ ત્યારે મેં પ્રી પેમેન્ટ કરું છું અને પછી ડિલિવરી બોય આવીને વસ્તુ આપી જાય છે, અને પછી હું રિટર્ન કરું તો રિફંડ પણ આવે છે. સો દેટ ઇઝ બીકોઝ ઓફ અ ટ્રસ્ટ વી હેવ ડેવલપ્ડ એટ ધેટ ટાઈમ વી કેન યુઝ ઇટ. હવે કોઈ એટલે ફ્લિપકાર્ટ પર મને ટ્રસ્ટ છે, હવે નવી કોઈ વેબસાઇટ આવી ગઈ જેમાં મને ખબર નથી શું થવાનું છે, એમાં મેં પૈસા આપવામાં કે કોઈ વસ્તુ ખરીદવામાં થોડુંક મને હેઝિટેશન થશે, કેમ કે આઈ ડોન્ટ નો વેધર આઈ એમ ગોઈંગ ટુ get my refund back or not, or whether I am going to receive the material or not. So there are so many doubts in mind, right? So blockchain માં કેવું છે કે વચ્ચે એ shared ledger time આપણે ડિસ્કસ કરશું કે blockchain માં ledger ની અંદર તમારું પૈસા જે તમે મૂકો છો એ ledger માં રેકોર્ડ રહેશે કે બનિશિકા paid 500 rupees for this goggles. ઠીક છે. હવે આ વસ્તુ તમારે ગોગલ્સ વાળી પેલું જે બી છે ફાસ્ટ ટ્રેક છે, ફાસ્ટ ટ્રેક ને ગયું કે 500 રૂપીસ બનિશિકા પે કરી દીધું છે, હવે તમે એને વસ્તુ જે છે એ મોકલો. જો એને વસ્તુ નહીં મોકલ્યો તો પેલું પૈસા જે છે એ મારી પાસે રિટર્ન આવી જશે, અને જે વસ્તુ મને મળી ગયું after that the money will go to them. Okay, so not just vastu, any kind of services also, anything like that. So that is a smart contract time apne detail ma diagrammatically josu, not right now. Just keep that in mind that contract is terms and conditions for a transaction. Okay, now shared replicated ledger, blockchain, smart contract.
આ ડાયાગ્રામ માઇન્ડમાં બેસાડી લો ખાલી. બ્લોકચેન નું ડેફિનેશન આમાં છે. બ્લોકચેન ઇઝ અ શેર્ડ રેપ્લિકેટેડ લેજર. બાય શેર્ડ બધાને દેખાશે. રેપ્લિકેટેડ એટલે કોઈ એકે કંઈક ટ્રાન્ઝેક્શન કર્યું તો બધામાં એ વસ્તુ રેપ્લિકેટ થઈ જવાનું. ફંક્શનિંગ ઓન સ્માર્ટ કોન્ટ્રાક્ટ્સ એટલે સ્માર્ટ કોન્ટ્રાક્ટ બધા જેટલા લોકો છે માઇનર્સ અને બધા એ લોકો મળીને ડિસાઇડ કરશે કે ધીઝ વિલ બી ધ ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ ઓફ ધ બ્લોકચેન. ઓકે, નાઉ ટ્રેડિશનલ બિઝનેસ નેટવર્ક જો આ જે બુક્સ છે ને, બુક જેવું દેખાય છે, આ ધીઝ આર ધ લેજર્સ. લેજર શું હતું? લોગ ફાઇલ, એટલે બધા રેકોર્ડ્સ, હિસ્ટ્રી સેવ કરવાનું ફાઇલ. સો ધીઝ આર ધ લેજર્સ. હવે એમાં શું થાય છે, જો બધામાં કલર અલગ છે, આ વ્હાઇટ છે, આ સ્કાય બ્લુ છે, આ કયો છે, બ્રાઉન છે કે કંઈક છે, આ ધીસ ઇઝ ડાર્કર બ્લુ. તો એમાં શું છે, આને એક ટ્રાન્ઝેક્શન કર્યું આની જોડે, ઓકે, તો એને એના લેજરમાં અપડેટ થઈ ગયું. હવે આને ખબર જ નહીં કે આ બે વચ્ચે ટ્રાન્ઝેક્શન થયું છે. ઓકે, this person did something with someone and they updated their ledger, this ledger got updated. Now this person doesn't know that they had a transaction. Okay, so આ છે ટ્રેડિશનલ બિઝનેસ નેટવર્ક. હવે જ્યારે આપણે બ્લોકચેન બનાવીએ તો જો આમાં જે આ બ્લુ વાળું છે, this is the ledger, everybody's ledger is same. Okay, so બધાને સેમ લેજર દેખાશે. એટલે આ બે વચ્ચે પણ ટ્રાન્ઝેક્શન થયું હોય then also everybody will get the update of that. Okay, okay, these two people communicated and this is what the communication was about. Okay, so this is called a blockchain business network. Okay, now our terms જોઈએ. Consensus. What is consensus? આ વોટિંગ વાળી વસ્તુ જે મેં કીધી હતી, that is called consensus. मतलब આપણે 51% અટેકમાં જોયા હતા. consensus એટલે what? મેજોરિટી પીપલ અગ્રી થવું જોઈએ, એટલે મ્યુચ્યુઅલ અગ્રીમેન્ટ હોવું જોઈએ કોઈ બી વસ્તુમાં. પ્રોવેનન્સ. પ્રોવેનન્સ ઇઝ વોટ? ટ્રાન્સપરન્સી ઓફ હિસ્ટ્રી. જેમ તમે નવા બ્લોકચેનમાં એડ થયા, અહીંયા આ માણસ માની લો ઇન્શ્યોરર રેકોર્ડ ઇઝ ધ ન્યૂ પર્સન, આમાં 5નું હતું, હવે આ 6ઠ્ઠો એડ થયો, તો 6ઠ્ઠાને જૂના જેટલા ટ્રાન્ઝેક્શન હતું ને એ એના લેજર પર ડાઉનલોડ થઈ જશે, એટલે એના જૂના ટ્રાન્ઝેક્શન પણ દેખાશે. Even though he has nothing to do with the old transaction, still he will be able to see it. Okay, so that is transparency of history. એને કહેવાય provenance. Okay, now immutability, આ વર્ડ તો ગોખાઈ ગયું છે તમને પાયથન માંથી. immutability એટલે tamper free. ટેમ્પરિંગ મતલબ ચેન્જીસ કરવાનું, તો કોઈ ટેમ્પર નહીં કરી શકે, ટેમ્પર ફ્રી છે. ફાઇનાલિટી એટલે કે પેલું રોલ બેક વાળું કોન્સેપ્ટ યાદ છે ને, ડીબીએમએસ માં હતું, કમિટ કરી દીધા પછી તમે ચેન્જીસ નહીં કરી શકો, એવી સમથિંગ લાઈક ધેટ. કે ફાઇનાલિટી એટલે ચેન્જીસ કરવા માટે યુ વિલ નીડ અગેન ધેટ 51% એટેક વાળી પેલું જે મેજોરિટી છે એવી રીતે ચેન્જીસ કરવું હોય તો. અધર દેન ધેટ ચેન્જીસ આર નોટ પોસિબલ. વન્સ કમિટેડ ઇટ કેનોટ બી રિવર્સ્ડ. ઓકે, એટલે ફાઇનાલિટી નું બેનિફિટ એક આવી રીતનું પણ છે કે જ્યારે તમારું ટ્રાન્ઝેક્શન થાય છે, જો તમારે વચ્ચે બ્રેક થયો તો તમારું આખું ટ્રાન્ઝેક્શન થયું જ નહીં એવી રીતનું થઈ જશે. એટલે આ આને પૈસા મોકલતો તો અહીંયા સુધી પહોંચીને પૈસા બ્રેક થઈ ગયો, મતલબ કે ટ્રાન્ઝેક્શન સ્ટોપ થઈ ગયું, તો પૈસા આમાં આવી જશે અને અહીંયા સુધી એવું પ્રેટેન્ડ થશે કે ટ્રાન્ઝેક્શન થયું જ નહીં. સ્ટાર્ટિંગ થી ટ્રાન્ઝેક્ટ કરો. રોલ બેકમાં શું થાય, બેસ્ટ જે મોસ્ટ સિક્યોર સ્ટેટ હોય ત્યાં સુધી રોલ બેક થાય. આમાં એવું નહીં થાય, એમાં ડાયરેક્ટલી એન્ડમાં જતો રહે છે. એટલે આઈ એમ સેન્ડિંગ ધ મની ટુ તીર્થ. ઓકે, હવે તીર્થ સુધી પૈસા પહોંચ્યું નહીં તો પૈસા પાછું મારી પાસે આવી જશે. એવું નહીં કે વચ્ચે જ્યાંથી અટક્યો, જ્યાં સુધી સિક્યોર હતો ત્યાં પાછું જશે, પછી અડધો ટ્રાન્ઝેક્શન પાછું કન્ટિન્યુ થશે, એવી રીતે નહીં હોય. પાછા પૈસા મારી પાસે રિફંડ આવી જશે એવી રીતે. ઓકે, સો દેટ ઇઝ ધ બેનિફિટ ઓફ ધીસ. દેન ઓકે, રિક્વાયરમેન્ટ્સ. બ્લોકચેનમાં તમારે બિઝનેસ કરવા માટે રિક્વાયરમેન્ટ શું છે? 3 વસ્તુનું રિક્વાયરમેન્ટ છે. ઓકે, એસેટ, આઇડેન્ટિટી એન્ડ એન્ડોર્સમેન્ટ. એસેટ્સ યુ નો વી ડિસ્કસ્ડ. એસેટ એટલે શું? બધી વસ્તુ. money also is a liquid asset, it is not tangible or intangible. Tangible is things which you can touch, those things मतलब actually exist જે કરે છે, જેમ ઘર, જમીન, ગાડી, આ બધું. ઇન્ટેન્જિબલ એટલે જે તમારું ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી છે, તમારું નોલેજ છે, કે તમારું બોન્ડ્સ છે, મ્યુચ્યુઅલ ફંડ છે, those things you cannot actually touch, right? એ છે, તમને ખબર છે, these are there but you cannot really have them. And then there is cash which is liquid asset. તો એ એસેટ થઈ ગયું. આઈડેન્ટિટી એટલે કેવાયસી મેં કીધું હતું, તમારે કેવાયસી આપવાનું મેન્ડેટરી છે બ્લોકચેનમાં બિઝનેસ કરવા માટે. પણ જે વસ્તુ શેર થાય દેટ ઇઝ ઓનલી નીડ ટુ નો વસ્તુ. એ નીડ ટુ નો એટલે કોઈની જોડે પણ ટ્રાન્ઝેક્શન કરવા માટે જેટલા ઇન્ફોર્મેશનની જરૂર છે તમને એટલું જ દેખાશે. ઓકે, એનાથી વધારે નહીં દેખાય.
અને એન્ડોર્સમેન્ટ. નાઉ ધીસ ઇઝ અ બિટ તમને સમજવામાં કદાચ કન્ફ્યુઝન થઈ શકે. એન્ડોર્સમેન્ટ એટલે શું કે તમારે જો કોઈ બી જેમ બિટકોઇનમાં છે પ્રૂફ ઓફ વર્ક. ઓકે, તો પ્રૂફ ઓફ વર્કના એડવાન્ટેजेस તો આપણે જોયા હતા બહુ બધા, પણ ડિસએડવાન્ટેजेस આ હતું કે યુઝલેસનેસ. એટલે કે જો મારું પઝલ સોલ્વ કરું છું હું અને મારા જસ્ટ પહેલા એન્ડ થવાનું જસ્ટ પહેલા કોઈ બીજાએ સોલ્વ કરી લીધું તો એને બિટકોઇન પેલું રેમ્યુનરેશન મળી જશે અને એનું બ્લોક એડ થઈ જશે અને મારું ફેલ્ડ બતાવશે. તો મારું આટલી બધી મહેનત, આટલી બધી ઇલેક્ટ્રિસિટી રિસોર્સિસ બધું વેસ્ટ થયું, તો મારું મહેનત તો યુઝલેસ થઈ ગયું ને. તો એટલે પ્રૂફ ઓફ વર્ક રિમૂવ કરવા માટે દેર ઇઝ અ વે કોલ્ડ એન્ડોર્સમેન્ટ. ઓકે, તો ટ્રસ્ટેડ પાર્ટીઝ જે છે એ લોકો એન્ડોર્સમેન્ટ આપે ટુ પર્ટિક્યુલર માઇનર્સ કે આ માઇનર બ્લોક એડ કરવા માંગે તો ધીસ માઇનર ઇઝ લેજિટિમેટ, એને એડ કરવા દેજો. બીજા માઇનર માંગે ધીસ ઇઝ નોટ લેજિટિમેટ, એને રહેવા દો. So this will save time. Endorsement is also not 100% good, but still it will save time and resources when it comes to proof of work. Okay, so this is the requirement of blockchain for business. હવે last બે slide છે આજ માટે, જોઈ લઈએ. અહીંયા સુધી બધાને ખબર પડી ગઈ? હા કે ના તો પાડો, હું એકલી બોલ બોલ કરું છું. Yes, Yes. ma'am. Yes. ઓકે ઓકે ઓકે. હા, તો નાઉ વોટ ઇઝ સ્માર્ટ કોન્ટ્રાક્ટ્સ? આપણે કોન્ટ્રાક્ટ્સ જોતા હતા, મતલબ શોર્ટમાં જોયા. સ્માર્ટ કોન્ટ્રાક્ટ્સ એટલે શું? Another example of endorsement. Okay, Prachi, I'll give you another example of endorsement. Endorsement, participants give provable endorsement. Now, what is this? Like real life example, let me give. Okay, so જેમ let me say this, કોઈ માઇનર છે એને બ્લોક એડ કરવું છે, હવે એને પ્રૂફ ઓફ વર્ક કરવું નથી. તો જ્યારે આપણે લોન લઈએ ને તો આપણી પાસે નોકરી નથી માનો, અગર કોઈને પાસે નોકરી નહીં તો લોન નહીં આપતા બેંક, હે ને. જોબ હોય તો જોબના ગેરંટી પર લોન આપે. તો આપણે શું કરી શકીએ? આપણી પાસે કોઈ એસેટ છે તો આપણે એને ગીરવી રાખીએ. ગીરવી રાખવાનું ખબર છે? આપણી પાસે ગોલ્ડ હોય તો આપણે બેંકને ગોલ્ડ આપીએ, કે ઘર છે તો ઘર ગીરવી રાખીએ, આવી બધી વસ્તુ કરીએ તાકી આપણને લોન આપે. ઓકે, સો ઓન ધ ટ્રસ્ટ ઓફ ધેટ એસેટ બેંક gives us loan, રાઈટ? સો શું થયું? આ એસેટે આપણને એન્ડોર્સ કરી દીધું. નાઉ સેમ વે, જેમ a kind of ઓળખાણ ઓલ્સો, લાઈક two people are going for an interview. Now એ બહુ સિક્રેટ જોબ માટે ઇન્ટરવ્યુ છે, મતલબ કે એકદમ સેન્સિટિવ જોબ છે, મેં કોઈ બી રેન્ડમ પર્સન પર ટ્રસ્ટ નથી કરી શકતી. So same way, if one of my colleagues says that this person is trustworthy, I know that person and work પણ સારું છે, તો obviously મેં સ્ટ્રેન્જર કરતા જે ટ્રસ્ટવર્ધી પર્સન છે એના પર વધારે મતલબ ટ્રસ્ટ કરીશ, રાઈટ? ના પ્રૂફ ઓફ વર્ક શું થશે? બહુ ટ્રેનિંગ અને પ્લેસમેન્ટ વાળું જેમ કામ હોય, બહુ બધું કામ હોય, ટ્રેનિંગ કરવાનું પહેલા, પછી તમને જોશે કે તમે ફર્સ્ટ આયા ટ્રેનિંગમાં તો તમને જોબ મળશે, મતલબ ફર્સ્ટ ઓનલી, જેમ પ્રૂફ ઓફ માઇનર્સમાં થાય, જે પહેલું આવ્યો એને જ ખાલી મળશે. તો એવી રીતે જેમ ફર્સ્ટ આયા તો એના કરતા સેવિંગ વર્ક, બટ ઓફકોર્સ પ્રૂફ ઓફ વર્ક ઇઝ ગુડ, મતલબ કે બધાની કેપેબિલિટી, કોની પાસે કેટલા રિસોર્સિસ છે એ ખબર પડે. બટ વેન યુ વોન્ટ ટુ સેવ ટાઈમ, મને આજના આજ કોઈ જોઈએ એમ્પ્લોય, તો ત્યારે હું શું કરીશ? ચલો ટ્રસ્ટ વર્ધી જે છે, તમે ઓળખો છો એને, ઓકે એનું કામ સારું છે, ઓકે મોકલી આપો. સો દેટ ઇઝ લાઈક એન્ડોર્સમેન્ટ. ડુ યુ અન્ડરસ્ટેન્ડ, પ્રાચી? Yes, ma'am. So let's go to smart contracts. So smart contracts માં શું હોય છે? એમાં રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ લખેલું હોય છે, અને બ્લોકચેન માટે બ્લોકચેનમાં smart contracts are used, whether it is Ethereum, whether it is Bitcoin or smart contract blockchain based system છે. Smart contract okay, એમાં સ્માર્ટ કોન્ટ્રાક્ટ યુઝ કરવામાં કોણ છે અનમ્યુટ? म्यूट રાખો ને, નોઈઝ આવે ફાલતુમાં. ઓકે, કઈ પૂછવાનું હોય તો તમે અનમ્યુટ કરીને
શકો, એમાં કઈ નહીં, બટ so okay, see one this last statement देखो, right? $55 म्यूट ज रहो, તમે અનમ્यूट नहीं करता, मैं म्यूट કરી દીધું છે, નહીં તો રિમૂવ કરી દઈશ ગ્રુપમાંથી. ઓકે, સો સી ધીસ લાસ્ટ સ્ટેટમેન્ટ. ઇથેરિયમ જે છે એ સ્માર્ટ કોન્ટ્રાક્ટ યુઝ કરે છે અને એને ઇમ્પ્લિમેન્ટ કરવાનું એક લેંગ્વેજ છે, મતલબ ફોર પર્ટિક્યુલર ઇથેરિયમ ઓનલી આઈ કુડ ફાઇન્ડ આઉટ. એમાં લેંગ્વેજનું નામ છે સોલિડિટી અને જાવાસ્ક્રિપ્ટ જેવું લેંગ્વેજ છે. સો मतलब कि these are programming lines only, कि every smart contract is programming થી થાય છે. કોઈ પાયથન માં કર્યું હશે, કોઈ blockchain based application है. So these kind of things are there. Now what is a smart contract એ આપણે જોઈએ ડાયાગ્રામ માં. Like this is a ledger એવી રીતે માનો. ઓકે, તો ledger એટલે બધા લોગ સ્ટોર કરીને રાખે. Now આ બધા ઇન્વેસ્ટર્સ છે, એની પાસે પૈસા છે અને this is the company or group of people, એમને કોઈ પ્રોજેક્ટ તમે આપ્યું છે. ઓકે, એવું માની લો you all are we all are faculties and you students are building projects. ઓકે, તો આપણે જે પ્રોજેક્ટ સૌથી સરસ હશે કે એવી રીતનું આપણે મતલબ રિક્વાયરમેન્ટ આપી છે 4 ફેકલ્ટીએ મળીને કે મને આવી રીતનું પ્રોજેક્ટ જોઈએ છે, એમાં આવી વસ્તુ થવું જોઈએ. તો તમે લોકો પ્રોજેક્ટ ડેવલપ કરવામાં ચાલુ થઈ જાઓ. ઓકે, તો આપણે જે પૈસા છે આપણે પરચેસ કરીએ છીએ પ્રોજેક્ટ તમારી પાસેથી, તો પૈસા જે છે એ અહીંયા મૂક્યું રહેશે. એટલે ઓનલાઈન બિટકોઇન પર જ ટ્રાન્ઝેક્ટ કરો છો ને તમે કોઈ કેશમાં તો ટ્રાન્ઝેક્ટ કરતા નહીં. તો 2 તો 8 bitcoins. So the staff members had paid 8 bitcoins. આવી રીતે અહીંયા લેજરમાં એક લોગ જનરેટ થઈ જશે. ઓકે, હવે તમે લોકો કામ કરો છો પ્રોજેક્ટ જો બની ગયું તો ફંડેડ થઈ જશે. એટલે લેજરમાંથી પૈસા તમારી પાસે આવી જશે કે મની વોઝ ફંડેડ ટુ. એટલે આ બધું ખાલી ટેક્સ્ટ વેમાં ही થાય છે. એટલે લખેલું આવશે કે મની વોઝ ફંડેડ, મતલબ નોટ જસ્ટ ટેક્સ્ટ, આઈ એમ સેઇંગ કે મની વોઝ ફંડેડ એવી રીતે. એટલે પૈસા મળ્યું નથી. એ બિટકોઇન ને તમે જ્યારે મનીમાં કન્વર્ટ કરવા જાઓ ત્યારે એ અલગ પ્રોસેસ છે, કેવાયસી આપીને બધું કરવાનું. બટ ધ કરન્સી, ઇલેક્ટ્રોનિક કરન્સી વોઝ ફંડેડ ટુ ધ સ્ટુડન્ટ ગ્રુપ. ઓકે, અને જો તમે પ્રોજેક્ટ આપવામાં સક્સેસફુલ નહીં થયા કે પ્રોજેક્ટ જોઈને ફેકલ્ટી સેટિસ્ફાઈડ નહીં થયા કે આ વસ્તુ મળ્યું છે પણ આપણે બીજું વસ્તુ જોતું હતું, આવી રીતનું થયું, and that means this called failed. So money was refunded back to the investors. Okay, so that is the use of smart contract. એ બધી વસ્તુ સ્માર્ટ કોન્ટ્રાક્ટમાં લખેલું હોય તો જ તમે ટ્રસ્ટ કરીને લેશો ને. હવે કોઈ ફોરેનનું જેમ બિટકોઇન છે, જેને પણ સાતોશી નાકામોટોએ બનાવ્યું છે, તો ખબર નહીં કોણ છે, તો જે બી છે, તો ત્યાં તમે ફોરેન કન્ટ્રીમાં પૈસા નાખો છો. બિટકોઇન ઇન્ડિયાનું તો છે નહીં, તો તમે પૈસા કોની ટ્રસ્ટ પર નાખો છો? કોઈક તો જોઈએ ને. તો દેટ ઇઝ ધ સ્માર્ટ કોન્ટ્રાક્ટ કે પૈસા ત્યારે જ જશે એમની પાસે. એટલે તમે પે કરી દીધા અહીંયાથી, પણ એમને પૈસા મળ્યું નથી જ્યાં સુધી એ પ્રોડક્ટ ડિલિવર નહીં કરે. વન્સ હી ડિલિવર્સ ધ પ્રોડક્ટ, અહીંયા લખેલું આવશે ધ પ્રોડક્ટ હેઝ બીન ડિલિવર્ડ. આફ્ટર ધેટ ધ મની વિલ ગેટ dispatched. Do you understand? That is the use of smart contract. ખબર પડી ગઈ બધાને? Yes. ઓકે, તો આટલા સુધીમાં કોઈને ડાઉટ છે? કઈ પૂછો, ડાઉટ હોય તો. ઓકે, ચલો ડન. આઈ એમ ડન ફોર ટુડે. તમારે કઈ હોય તો પૂછો અને ચેટમાં એનરોલમેન્ટ નંબર લખી દો. મેમ બોલો, એક મિનિટ ખોલો ને. શું કરું? ચેટ ઓપન જ છે, મતલબ પ્રાઇવેટ છે, એમાં પ્રાઇવેટમાં જ લખો. મેમ બોલ. બોલું સ્માર્ટ કોન્ટ્રાક્ટ વાળી સ્લાઇડ આ વાલી સ્લાઇડ ક્યાં હોઈ ગઈ? આ છે ને સ્માર્ટ. એના પહેલા વાળી, એના પહેલા સ્માર્ટ કોન્ટ્રાક્ટ હતું જ નહીં, નોર્મલ વાળું કોન્ટ્રાક્ટ હતું. આ ડાયાગ્રામ ની વાત કરે છે જ નહીં. ના મેમ, એના પહેલા જે નોટ્સ. હા બસ. જો કયો સ્લાઇડ નંબર બોલ ને બાજુમાંથી જોઈને. 23. 23. બોલો.
બોલો શું ડાઉટ છે? અરે ડાઉટ નથી પણ રહી ગયું તું જોવાનું રહી ગયું તું. હા તમે ઉડાડી દીધું ફટાફટ. તો પૂછ લે, તને સમજ પડી કે નહીં પડી? હા સારું, જોતા રહે. અરે ઓલા ભાઈ એમ જ કીધું. હાલો લોકો ફરતા હોય છે કે શું ચાલુ કરીને? એવું જ લાગે છે. ના મેડમ ઘરે જ છીએ. આ 55 નો તો જો, એ તો મને ફરતો જ લાગે છે કે મોબાઈલમાં ચાલુ છે અને ફરે છે બહાર. ચાલો કઈ નહીં, ડન છે. ઓકે, કોઈને કોઈ ડાઉટ નથી તો યુ કેન લીવ. એટેન્ડન્સ માટે એનરોલમેન્ટ લખી દેજો, ભૂલતા નહીં, ચેટમાં લખી દેજો. સોરી.